તો વાત કરીએ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા સગીરાઓ પર દુષ્કર્મના ગંભીર ગુનાઓમાં દોષિત સાબિત થયેલા 55 વર્ષના ગોલણભાઈ મકવાણાને જીવનભર જેલની સજા ફટકારવામાં આવી છે। ફેબ્રુઆરી 2024માં આરોપીએ પોતાના ઘરે બે સગીરાઓને હવસનો શિકાર બનાવી તેમનો વિડીયો પણ બનાવ્યો હતો। ત્યારે આ કેસમાં સરકારી વકીલે 17 મૌખિક અને 52 લેખિત પુરાવો રજૂ કર્યા હતા અને કોર્ટે ગંભીરતાથી વિચારી આરોપીને આખી જિંદગી માટે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। આ સાથે જ આરોપીને 50,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ન્યાયિક વ્યવસ્થાએ આ ચુકાદા દ્વારા સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે સગીરાઓ સાથે અમાન્ય વર્તન કરનારને કાયદો બરકશે નહીં, કાયદો કડક કાર્યવાહી કરશે। ત્યારે સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર શખ્સને આખરે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। જ્યાં દોષિત ગોલણભાઈ મકવાણા કે જેઓને મહુવા કોર્ટ છે, મહુવા કોર્ટના આદેશથી તેઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 55 વર્ષીય આરોપી જે જીવનભર હવે જેલમાં રહેશે। આ ઉપરાંત કોર્ટ દ્વારા સમગ્ર આખા જીવનની જેલ તથા અને આ સાથે જ 50,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે વિડીયો બનાવી સગીરાઓ પર દુષ્કર્મ આચરતો હતો। ત્યારે હાલ તો મહુવા એડિશનલ કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદ અને 50,000 દંડની સજા ફટકારવામાં આવી છે।